મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10ની અંદર આજે આપણે હું એવો ગુજરાતી કાવ્યનો અભ્યાસ કરીશું. ગીત કાવ્ય છે જેમાં કવિએ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવ્યું છે. ગુજરાતની ભૂમિ કેવી છે એની વાત કરી છે. ગુજરાતની ભૂમિને કવિ ગૌરવવંતી કહે છે. પોતાનો જન્મ ગુજરાતમાં થયો છે એનું એમને આનંદ છે, ગૌરવ અનુભવે છે. ગુજરાતની ભૂમિમાં અનેક મહાપુરુષો થઈ ગયા, અનેક ભક્તો થઈ ગયા અને એવી એ ભૂમિમાં પોતે જન્મ્યા છે. ગુજરાતની જે વિશેષતા છે એમાં એ પોતાનું અસ્તિત્વ છે, એમાં જ પોતાનું અસ્તિત્વ છે એમ તેઓ માને છે. તેઓ કહે છે કે હું જ ગુજરાતની ગુજરાતી ભાષા ગૌરવવંતી ભાષા છું. નદી, પર્વતો, રણ, જંગલ વગેરેથી સુશોભિત ગુજરાતને પ્રકૃતિએ રળિયાત બનાવી છે. તો સાથે સાથે આ ભૂમિ નરસિંહના પ્રભાતિયા, મીરાની કરતાલ, પ્રેમાનંદના આખ્યાન, બીજાણુનું વાજિંત્ર, દુહાછંદની રમઝટથી ગુંજે છે. સંતો અને સુરવીરોની આ ભૂમિ છે. ગુજરાતે જ ગાંધીજી અને સરદાર જેવા મહાન વ્યક્તિઓ આપણને આપ્યા છે. એટલે કે એવા મહાન વ્યક્તિઓનો જન્મ પણ ગુજરાતમાં જ થયો છે. એટલે એવા મહાપુરુષોની આ ભૂમિ છે. સાંસ્કૃતિક વારસો પણ આપણે જોઈએ છીએ કે આજે ગુજરાતી, એક પણ ગુજરાતી જ્યાં પણ વસતો હોય, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ વિદેશમાં જઈને પણ કોઈ ગુજરાતી વસતો હોય તો ત્યાં પોતાની સંસ્કૃતિને ભૂલતો નથી અને પોતાની સંસ્કૃતિને ધબકતું રાખે. એટલે એક પણ ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાત છે એવો અહેસાસ અને અનુભવ થાય છે. તેમની પોતે ગુજરાતી છે એવી મહાન ભૂમિમાં જન્મ લઈને પોતે ગુજરાતની ભૂમિનું સંતાન છે એનું કવિ આ કાવ્યમાં ગૌરવ અનુભવે છે. આપણે પણ ગુજરાતી છીએ. આપણી ગુજરાતની અસ્મિતાને આપણે જાણીએ છીએ અને એને કારણે આપણે પણ એક ગુજરાતી હોવાનો ગર્વ લેવો જોઈએ. તો કવિ વિનોદ જોશી પોતે ગુજરાતી છે એ વાતનો તેઓ ધન્યતા અનુભવે છે. સૌથી પહેલાં આપણે કવિ પરિચય મેળવીએ. તો કવિ પરિચયમાં એમનો જન્મ છે 13/8/1955. ગીત કાવ્ય છે અને વિનોદ હરગોવિંદદાસ જોશી, એમનું મૂળ નામ, આખું નામ શું છે? વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન રહેલું છે. ઝાલર વાગે, જૂઠડી, શિખંડી, તુંડીલ તુંડિકા તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક, સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ તેમના વિવેચન ગ્રંથો છે. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એનાયત થયેલો છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે. ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યો ઘણા બધા છે, તો એમાં એક વિશિષ્ટ પ્રકારનું આ પણ એક કાવ્ય છે, ગીત કાવ્ય છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે. પોતે ગુજરાતી, હું એવો ગુજરાતી, એટલે હું ગુજરાતી છું એવા ગૌરવવંતા શબ્દોથી કાવ્યની શરૂઆત થાય છે. પ્રકૃતિએ સર્વ પ્રકારે ગુજરાતની ભૂમિને રળિયાત અને સુંદર બનાવી છે. આપણી ગુજરાતની ભૂમિમાં જોઈએ તો નદીઓ, પર્વતો, રણ આ બધું જે છે એને કારણે, પ્રકૃતિની બધી વિશેષતાઓને કારણે આપણી ભૂમિ સુંદર અને રળિયામણી બની છે. એટલે પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે.
એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણારૂપ પુરુષો પાક્યા છે. ગાંધી અને સરદાર વલ્લભભાઈ, જેમણે આપણા દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું, એવા મહાપુરુષોનો જન્મ પણ આ જ ભૂમિમાં થયો છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. અને એમના આદર્શોથી જીવન સદીઓ સુધી, ભલે હયાત નથી છતાં એમના આદર્શો સદીઓ સુધી જીવંત રહેશે. લોકો એમાંથી પ્રેરણા મેળવશે એવા મહાન પુરુષોની આ જન્મભૂમિ છે. ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. અહીં ગાંધી સરદાર જેવા પ્રેરણા પુરુષ પાક્યા છે, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. અનેક સંતો આપણી ગુજરાતની ભૂમિમાં, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા અનેક સંતો આપણી આ ભૂમિમાં થઈ ગયા. અને ગુજરાત સંતો અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિઓ આપણે વિશ્વમાં કહીએ તો પણ ઓછું નથી કે સિંહ જે પ્રજાતિ જંગલી પ્રાણી છે એ આપણા પ્રદેશમાં જ જોવા મળે છે. તો સિંહો જેવી વિરલ પ્રજાતિને ગુજરાતની પ્રજાએ સાચવી છે અને એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં, પણ ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ સાથે ગીત વિરમ્યું છે. એટલે આપણી ગુજરાતની ભૂમિ પર બધું જ છે. પ્રાકૃતિક સૌંદર્યને કારણે ભૂમિ રમણીય બની છે. મહાન સંતો અને મહાપુરુષો પણ આ જ ભૂમિમાં થઈ ગયા છે. તો આ બધું હોવાની સાથે સાથે સાંસ્કૃતિક વારસાને પણ સારી રીતે ગુજરાતની પ્રજાએ જાળવી રાખ્યું છે. અને સિંહ જેવી વિરલ પ્રજાતિઓ પણ આપણા પ્રદેશમાં જોવા મળે છે, અને એના પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ પણ ગુજરાતીઓમાં જોવા મળે છે. તો આ બધું જ હોવાને કારણે પોતાની પ્રાદેશિકતાની, એટલે કે ગુજરાત પ્રત્યેનું તેમને ગૌરવ તો છે જ, પરંતુ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારત માતાનો એક અંશ છે ગુજરાત, ભારત માતાનો એક અંશ છે એમ કહીને તેમને રાષ્ટ્રને, પોતાના દેશને પણ ગૌરવ અર્પ્યું છે. આમ કવિએ છેલ્લી પંક્તિમાં પોતે ગુજરાતી હોવાનું અભિમાન નહીં, પ્રાદેશિકતાને મહત્ત્વ ન આપતા તેમને ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ સાથે ગીતને વિરામ આપ્યો છે. ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ સાથે આ ગીતમાં નિરૂપાયું છે. અહીંયા મીરાબાઈની કરતાલની જગ્યાએ તાનપુરો શબ્દ હોવો જોઈએ. મીરાબાઈના જે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જે વાજિંત્રોનો ઉપયોગ થતો હોય એમાં એ તાનપુરાનો ઉપયોગ કરતા હતા. કરતાલ તો નરસિંહ મહેતા આવે, પણ અહીંયા કરતાલ શબ્દ વાપર્યો છે કવિએ. કાવ્યની શરૂઆત હું ગુજરાતી છું એથી થાય છે. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજી ગજી ફૂલે છાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું એવો ગુજરાતી, અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાણ,
સાવજની ત્રાડ હું જ ગરવી ભાષા લચકાતી, હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી. કવિ આ પ્રથમ પંક્તિઓમાં કહે છે કે હું એવો ગુજરાતી છું, કે જેની હું ગુજરાતી છું એ વાતથી જ, એવી વાત માત્રથી જ મારી છાતી ગર્વથી ફૂલાય છે. હું ગુજરાતી એ જ વાતથી, હું ગુજરાતી છું એવી વાત માત્રથી મારી છાતી ગજગજ ફૂલે છે, એટલે કે ગર્વથી છાતી હરખાય છે. અંગે અંગે વહે નર્મદા. નર્મદા નદી ગુજરાતની પવિત્ર નદી, ગંગા સ્વરૂપ માનવામાં આવે છે. ગંગા નદીની જેમ પવિત્ર નદી ગુજરાતમાં નર્મદા માનવામાં આવે છે. તો એ નર્મદા નદીના પાણી મારા અંગે અંગમાં વહે છે. શ્વાસોમાં મહીસાગર, મારા શ્વાસોમાં, મારી પ્રત્યેક શ્વાસમાં મહીસાગર છલકાય છે. અરવલ્લીનો પિંડ, પર્વતોની વાત કરીએ તો અરવલ્લીનો હું પિંડ છું. મારું શરીર અરવલ્લીનું છે, મારો ઘાટ અરવલ્લી પર્વત છે. પ્રાણમાં ધબકે છે રત્નાકર, સમુદ્ર, રત્નોથી ભરપૂર એવો સમુદ્ર મારા પ્રાણમાં ધબકી રહ્યો છે. હું સાવજની ત્રાડ છું. વિરલ પ્રજાતિ જે આપણા ગુજરાતમાં જોવા મળે છે એની ત્રાડ, એટલે કે હું જ એ સાવજની ત્રાડ છું, હું જ સિંહ છું. હું ગરવી ભાષા લચકાતી. આપણી ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતી ભાષા ગૌરવવાળી ભાષા પણ હું જ છું. ગૌરવવાળી ભાષા ગુજરાતી પણ હું જ છું. એમ કહીને કવિ નર્મદા, મહીસાગર, અરવલ્લીનો પિંડ અને રત્નાકર દ્વારા કવિ કહે છે કે નદી, પર્વતો, મહાસાગરો અને વન જંગલોએ આપણે વન જંગલો વગેરે જેવી પ્રાકૃતિક તત્વોએ, વગેરે જેવા પ્રાકૃતિક તત્વોએ આપણા ગુજરાતને રળિયાત અને સુંદર બનાવ્યું છે. સાથે સાથે સિંહ જેવી વિરલ પ્રજાતિ પણ આપણા જ પ્રદેશમાં જોવા મળે છે. આથી હું નદી છું, પર્વત છું, મહીસાગર છું અને સાથે સાથે રત્નાકર, અનેક રત્નોથી ભરેલો સાગર પણ હું જ છું. સાવજ પણ હું જ છું અને ગુજરાતની લચકાતી, ગૌરવવંતી, મીઠી ભાષા ગુજરાતી પણ હું પોતે જ છું. એમ કહીને કવિ પ્રાકૃતિક તત્વોમાં અને પ્રજાતિઓમાં અને ગુજરાતની ભાષામાં પોતાને જ અનુભવે છે, પોતાની જાતને જ સ્વયં અનુભવે છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો વૃંગ. હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો વૃંગ. હું ગિરનારી ગોખ દ્વારિકા, હું જ સુધારસ પાતી, હું એવો ગુજરાતી. નવરાત્રિનો એટલે કે આપણી સંસ્કૃતિની વાત કરીએ તો સંસ્કૃતિમાં નવરાત્રિમાં 9 દિવસ સુધી માતાજીની આપણે પૂજા અર્ચના કરીએ છીએ અને પૂજા અર્ચના કરતી વખતે સૌ પોતે ગરબે રાસ રમીને પોતાનો આનંદ અને ઉલ્લાસ વ્યક્ત કરતા હોય છે. તો એ વખતે શેરીએ શેરીએ, મહોલ્લાઓમાં કે ગામના પાદરોમાં જ્યારે માતાજીનો મંડપ બંધાય છે, એ મંડપમાં માતાજીના નામનો દીપ પ્રગટાવવામાં આવે છે ને એ ગરબાની અંદર, સુંદર માટીના ગરબાની અંદર
કોતરકામ કરેલા સુંદર ગરબાની અંદર એ દીપ પ્રગટાવવામાં આવે છે. એટલે કવિ કહે છે કે એ નવરાત્રિનો ગર્ભદીપ છું. એ નવરાત્રિનો ગર્ભદીપ છું, જેમાં અનેક ગુજરાતીઓની શ્રદ્ધા અને માતાજી પ્રત્યેનો અતૂટ વિશ્વાસ એમાં સમાયેલો છે. હું શેત્રુંજય પર્વતની વાત કરવામાં એનું શિખર, શેત્રુંજય પર્વતનું શિખર પણ હું જ છું. હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું. સૂર્ય મંદિરને ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ, અને હું જ શ્વેત તેજનો ભમરો છું. તો હું સૂર્ય મંદિરનો ગુંજારવ છું, અને હું જ ધવલ એટલે અહીંયા શ્વેત, ધવલ એટલે શ્વેત, સફેદ, એ હું શ્વેત તેજનો ભૃંગ એટલે ભમરો છું. હું જ સૂર્ય મંદિરનો ગુંજારવ છું, હું જ શ્વેત તેજનો ભમરો છું. હું ગિરનારી ગોખ, જૂનાગઢનો પર્વત ગિરનાર, અને ગિરનારનો હું ગોખ છું. અને પર્વત હું દ્વારિકા, હું જ સુદારસ પાતી, એટલે દ્વારિકાના કૃષ્ણની પ્રેમ સુદારસ પણ હું જ છું. દ્વારિકા હું જ સુદારસ પાતી, દ્વારિકાના કૃષ્ણની પ્રેમ સુદાનો હું જ રસ પાઉં છું. એમ કહીને કવિએ સંસ્કૃતિમાં રહેલી વિશેષતાઓને પણ અહીં સાથે સાથે વણી લીધી છે કે નવરાત્રિનો હું ગર્ભદીપ છું. નવરાત્રિમાં ચોકમાં ગરબો મૂકીને અંદર દીપ પ્રગટાવીને તેની આસપાસ રમતા ગુજરાતીઓ, રાસ રમતા આનંદ ઉલ્લાસથી ગરબા ખેલતા ગુજરાતીઓ પણ હું જ છું. સાથે સાથે શેત્રુંજય પર્વતની શિખર પણ હું જ છું. અને સૂર્ય મંદિરમાં ગુંજારવ કરતો શ્વેત તેજનો ભ્રમર પણ હું જ છું. હું જૂનાગઢ પર્વત, જે ગિરનાર પર્વત છે, ગિરનાર પર્વત પરનો ગોખ પણ હું જ છું. અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા, જે કૃષ્ણની પ્રેમ સુધાને રસપાન કરાવે છે, એ પણ હું જ છું. એમ કહીને કવિ આપણી સંસ્કૃતિને પણ આ પંક્તિઓમાં કવિએ વણી લીધી છે. દુહા છંદની હું રમઝટ હું ભગવું ધ્યાન. દુહા છંદની હું રમઝટ હું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, વિજાણંદનું હું જંતર હું નરસૈયાની પરભાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી, જેને હું ગુજરાતી જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. અહીં સાથે સાથે આપણી ગુજરાતી સાહિત્યને કવિએ વણી લીધું છે. દુહા છંદની હું રમઝટ, દુહા અને છંદની રમઝટ જમાવતા આપણા કવિઓને અહીંયા વાત કરવામાં આવી છે. હું ભગવું ધ્યાન, એટલે ભગવા કપડો ધારણ કરીને ભગવાન ઈશ્વરનું ધ્યાન ધરનાર એવા સંતો મહંતોનું હું ધ્યાન છું, એમની એકાગ્રતા છું. દુહા છંદની હું રમઝટ છું, સંતો મહંતોનું હું ભગવું ધ્યાન છું. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને એમની એકાગ્રતાથી તેઓ જે ભગવાનનું ધ્યાન ધરે છે એ ધ્યાન પણ હું જ છું. મીરાની કરતાલ, અહીંયા મહાન થઈ ગયેલા સંતોની વાત કરી છે, જેમાં મીરાબાઈની વાત કરી છે કે મીરાબાઈની હું કરતાલ છું. અહીંયા કરતાલની જગ્યાએ તાનપુરો શબ્દ હોવો જોઈએ, કારણ કે કરતાલ નરસિંહ મહેતા પાસે હતી અને તાનપુરો એ મીરાબાઈ પાસે હતો. જ્યારે પણ તેઓ કૃષ્ણને યાદ કરતા, કૃષ્ણની ભક્તિમાં લીન થઈને પદોને ભજનો કરતા, ત્યારે તાનપુરા સાથે તાલ મિલાવીને તેઓ ભક્તિ કરતા હતા. એટલે મીરાબાઈને, એ જ મીરાબાઈ જેના દ્વારા તેઓ ઈશ્વરને
યાદ કરીને ઈશ્વરને પ્રસન્ન કરી શકતા હતા એવી મીરાની કરતાલ પણ હું જ છું. હું નિત્ય એક આખ્યાન, પ્રેમાનંદે રચેલા એક આખ્યાનોની વિશેષતા સાથે આજે કવિએ પોતે પ્રેમાનંદનું એક રોજ રચાતું, રોજ જેનું સર્જન થતું હતું એવું એ આખ્યાન પણ હું જ છું. વિજાણંદનું હું જંતર, સૌરાષ્ટ્રની રસધારમાં આવતું એક વાર્તાનું આ પાત્ર છે. તો એ વિજાણંદનું હું વાજિંત્ર છું. વિજાણંદનું હું જંતર એટલે વિજાણંદનું હું વાજિંત્ર છું. હું નરસૈયાણી પ્રભાતી, એટલે નરસિંહ મહેતા પોતાના પ્રભાતિયાઓથી જાણીતા છે, એટલે એ નરસિંહ મહેતાનું હું પ્રભાતિયું છું એમ કહે છે. એટલે અહીંયા કવિએ સાહિત્ય અને કવિઓની પણ જોડે જોડે વાત કરી લીધી છે, સંતો મહંતોની પણ વાત કરી લીધી છે. એમ કહીને એ બધું જ ગુજરાતની જે વિશેષતાઓ છે એ દરેક વિશેષતામાં હું મારી પોતાની જાતને નિહાળું છું. સ્વયં એ હું જ છું એવું એ માને છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું. હા, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું. હા, હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાર. હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાર. હું સંતોનું સૌમ્ય સ્મિત, હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સૂરની તાતી. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવવા માટે, અંગ્રેજોને આ દેશમાંથી હાંકી કાઢવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું હતું. તો મહાત્મા ગાંધી અહિંસામાં માનતા હતા, તેથી તેમને મૌન રહીને સત્યરૂપી આયુધ વડે, મૌન રહીને સત્યરૂપી આયુધ એટલે હિંસા કર્યા વગર તેમણે સત્યના આયુધથી આ દેશને આઝાદી અપાવી. એ જ પ્રમાણે સરદાર વલ્લભભાઈની વાત કરીએ તો તેમની એક હાકલથી કે તેમની એક હાકથી સમગ્ર અંગ્રેજ સામ્રાજ્ય ધ્રુજી ઉઠતું હતું. તો એવા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ જેવા મહાપુરુષોની આ ભૂમિ છે. હું ગાંધીનું મૌન છું એટલે કવિ કહે છે કે એવા મહાપુરુષોમાં ગાંધીજીનું હું મૌન છું અને સરદાર વલ્લભભાઈની હું હાકલ છું. હું જ સત્યનું આયુધ, મહાત્મા ગાંધીએ સત્યરૂપી શસ્ત્ર વડે તેમને અંગ્રેજોને આ દેશમાંથી હટાવ્યા, દેશને આઝાદી અપાવી. તો એ સત્યરૂપી આયુધ બધા જ શસ્ત્રોમાં સૌથી વધુ શક્તિરૂપ ગણાય છે. તો જેની આજે દસે દિશાઓમાં, દિગંતમાં એટલે દસે દિશાઓમાં જેની આજે ડર, સત્યરૂપી આયુધનો ડર ફેલાયેલો છે, એવું એ ગાંધીજીનું સત્યરૂપી આયુધ છું. હું સંતોનું સૌમ્ય સ્મિત છું, શાંત, સૌમ્ય એટલે શાંત સ્મિત છું. અને હું જ શૂરવીરોની તલવારની ધાર છું. તલવાર શૂરની તાતી, તાતી એટલે તીક્ષ્ણ ધારવાળી. તો હું જ શૂરવીરોની તલવાર છું એમ કહીને કવિએ પોતાને ગાંધીજીનું મૌન, સરદારની હાકલ, શૂરવીરોની તલવારની ધાર, સંતોનું શાંત સ્મિત અને સત્યનું આયુધ પોતે જ છે એમ કહીને પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અહીં અનુભવ્યું છે. આપણે કેટલાક શબ્દોના અર્થ જોઈ લઈએ કે ગજગજ એટલે ગર્વથી, રત્નાકર એટલે સમુદ્ર, રત્નાકર રત્નોના ભંડારરૂપ સાગર, રત્નોના ભંડાર રૂપ સાગર. સાવજ એટલે સિંહ,
સુધા અમૃત, સુધા અમૃત. આયુધ એટલે શસ્ત્ર કે હથિયાર, શસ્ત્ર કે હથિયાર. પિંડ એટલે આકાર, પિંડ એટલે આકાર. ગાંઠ શરીર, ભૃગ એટલે ભમરો, ભૃંગ એટલે ભમરો. ભ્રમર, પ્રાણ એટલે શ્વાસ. તો અહીં અસ્તિત્વની વાત કરી છે પાઠમાં. અહીં અસ્તિત્વ ફૂલે એટલે વિકસે, ફૂલે એટલે વિકસે. તો અહીંયા કરતાલ એટલે કાંસી, જોડા અને ઝાંઝ. એક સંગીતના વાદ્યો છે કરતાલ, કાંસી, જોડા અને ઝાંઝ. પ્રભાતી એટલે પ્રભાતિયા, પ્રભાતી એટલે પ્રભાતિયા. જંતર એટલે વાજિંત્ર, તંતુવાદ્ય. તો અહીંયા કવિએ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવ્યું છે. આજે આપણે જે કાવ્ય જોયું એને તમે ફરીથી એકવાર વાંચી લેજો, એના સારને સમજો. હજુ આપણે 2-3 પંક્તિઓ બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.